નારદજી એકવાર આ વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા અને ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા છે. એક ઘરના બારણે આવીને કીધું ભિક્ષાન દેવી, અને એક બાઈ ખોપડું ભરી અને અનાજ લઈને બાપુને દેવા આવે છે. નારદજી કીધું લ્યો બાપુ, જોડી આમ લંબાઈ અને ખોપડું ભરીને અનાજ નાખ્યું અને બાપુએ કીધું કે તારા જેણા જીવતા રાખે બાપુ, તારો અખંડ ઝૂંપલો રાખે. એ જેણા જીવતા રાખે કીધું હાથમાં ખોપડું પડી. બાપુ કે કેમ બેટા, મારે કઈ ખોટું બોલાઈ ગયું, મારાથી કઈ હોવું કે ના બાપુ, તમારી વાત સાચી છે, પણ તમે કીધું ને કે તારા જેણા જીવતા રહે, પણ ભગવાને મને સંતાન નથી આપ્યું, મારે શેર માટેની ખોટ છે. અને નારદજીને બાપુ વાંચ્યા હોય તો લોહી નો નીકળે. એમથી ઓહો ભર્યું ભાજરું ઘર છે, આવા સાધુને ઉપડા ભરી ભરીને અનાજ આપે, અને અખિલ બ્રહ્માંડના માલિકને આ ન્યાય કહેવાય? ખાવા દાન નથી, આ 5-5 ને હાથ આપે ને આ એક દીકરો નો આપે. ભગવાન પાસે જઈને મારે ભગવાનને વઢવું છે. અને નારદજી આવ્યા ભગવાન પાસે અને ભગવાનને કહે છે કે પ્રભુ તમે ક્યાંક અન્યાય કરો છો. કેમ? કે બાબુ એક ગામમાં હું પ્રભુ ગયો ને, હુકડું ભરીને મને અનાજ આપ્યું, પણ મેં એને આશીર્વાદ આપ્યા, હુકડું પડી ગયું. એને બાબુ એક તમે સંસાર નું આપી શકો? ત્યારે નારદજી કહે છે, માફ કરજો, કૃષ્ણ કહે છે કે નારદ, તને તો અત્યારની ખબર છે ને કે સંતાન નથી. એને હાથ પેટી સુધી સંતાનનો યોગ નથી, લખવું હોય તો લખી લે. એને હાથ પેટી સુધી સંતાનનો યોગ નથી. અને નારદ વિચાર કરે કે આવડું મોટું હું કરવા માટે કર્યું છે, હાથ પેટી સુધી એને સંતાન નહીં. અને બીજી વાર જ્યારે નારદજી બાપુ એ ગામમાં આવ્યા અને ફરીની ડેલી આવીને ઉભા રહ્યા, ભિક્ષા દે કીધું ને, તેથી ફળિયામાં હાથ દીકરા રમતા હતા ને, નારદજીને એમ થયું કે આ પાડોશીના દીકરા હોય, આ એના ન હોય. કારણ કે ભગવાને કીધું તો આના હાથ ભાવમાં છે, અને 10 છોકરાના હોય જ નહીં. નારદજી આશીર્વાદ આપ્યા કે આ પાડોશીના છોકરાને તું મોટા કરશ ને ઉછેરશ ને, એનું ફળ તને આવતા જન્મમાં મારો નાથ આપશે. ત્યારે બેને કીધું શું કહો છો બાપુ? કે આ પાડોશીના સંતાનને તું ઉછેરશ ને, તને આવતા જન્મમાં તને ભગવાન ફળ આપશે. ઈ કે બાપુ એ હાથે દીકરા મારા છે, પાડોશીના નથી, એની જનેતા હું છું. અને બાબુ નારદ ને એમ થયું, ભગવાન કહે છે કે હાથ પેટી એમ નથી, નાના હાથ દીકરા છે, આ ભગવાનને કરવું શું જોઈએ? અને ભાઈ ઉપડ્યા હો નારદ. અને નારદ ભાઈ જઈ કૃષ્ણ ભગવાન ભાઈ જઈ અને ઉતાવળા આવતા હતા. કૃષ્ણ ભગવાન તો બાપુ બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે જીતકી ચોરી. એનેથી શું છુપાવવું, તમારી મારી બધાની એના હાથમાં છે દોરી. કૃષ્ણ ભગવાન સમજી ગયા નહીં. નારદ ત્યાં પોગે એટલે કૃષ્ણ ભગવાન હોઈ ગયા અને કીધું, નારદ તારી રાહ જોતો તો ક્યાં હતો, મને કાળજાની જરૂર છે, મને પેટમાં એટલી બધી વાઈટ ઉપડી છે. અને જો વૈદ્યરાજે કીધું કે કોક માણાનું કાળજું હોય ને તો મને એવું છે, તો એ વ્યવસ્થા કઈ. નારદજી ઓલી વાત ભૂલી ગયા કે ભગવાન એટલું બધું પેટમાં હતું કે અરે કે રહેવા તો નથી, હું તારની રાહ જાતો જોતો. તો કે કાળજું લાવવું જ પડશે. કે હા લાવવું જ પડશે. એમને તો કેટલી દવાઈ ઉપાય પણ બેઠું જ નહીં. તો કે રો હું લઈ આવું. ગામડે મીડિયા ફોડવા નીકળ્યા. કાળજું છે કોઈની પાસે, કાળજું કોઈની પાસે, અને આમાંથી કોઈની તૈયારી ખરી? કદાચ આવ્યા હોય તો આપણે કાઢી દઈએ ખરા. હા ભણવી જ ના ભાઈ ના, ઓલા બાપા રહ્યા એમને સાધુ જીવવું નથી, એમનું કાઢી દો ખરા. કારણે મારા નામ ખબર પડે. કોઈને કાળજું દેવું છે, કોઈને કાળજું દેવું. રખડતા ભવના તળેટીમાં આવે અને એક લુખડીઓ બાવો બેઠેલો આમને અવાજ સાંભળ્યો. કીધું કે બાપુ આયા આવો. શું રાખ્યું પણ? એ કે અમારો ભગવાન બીમાર પડ્યો છે. અને વૈદ્ય કીધું છે કે આને માણાનું કાળજું હોય તો મટે એવું છે, માણાનું કાળજું લેવાયો. તો કે શરી બરી છે? તો કે હા. કોકના કાઢવા હોય તો હારે જ રાખે. આપી ફાસ ને પેટમાં મારીને કાઢી દીધું. ગાલો લઈ જાઓ, આજે એક આપું છું, ભગવાન હાજર ન થાય, કદાચ 10 જોતા હોય કાલ આવજો. એમ નામ બાપુ ગીત નથી લગાતા. માણાનું કાળજું કાઢી અને નારદજી બાપુ એક હાથમાં કાળજું ને એક હાથમાં કટાર લઈને દોડ્યા હો. કૃષ્ણ પરમાત્મા જોયું કાઈને કોઈને ગુડી નાખી. કૃષ્ણ પરમાત્મા બેઠા
લો 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 પ્રભુ આ કાળજો લઈ આવ્યો એટલે પણ મને રાગે આવી ગયું મજા આવી ગઈ મને મટી ગઈ એ કે અરે ભગવાન હું જેટલું ઢોળ્યો અને મટી ગયું ખરેખર તો કે હા મટી એટલે તું કાળજો લઈ આવ્યો કે આમ નજર કરો નજર કે મારા હાથમાં શું છે કે જો આ કાળજો છે તો શું છે એ કે મળ્યું ખરું એ તો કે તમારે આ બેઠા બેઠા વાતો કરી જાવ તો ખબર પડે કેવી રીતે મને કેટલું રખડ્યું કે ભાવના તળણીમાં ગયો અહીંયા એક રોકડીયો બાવો કાઢો એને કીધું ભગવાનને કાળજો લેતો તો લઈ જાવ જાગો તો કાલ આવજો આપી એ કે કેવી રીતે તને કાળજો કાઢી દીધું એ કે મેં શરીર આપી એટલે પેટમાં મારીને શરીર મારીને કાઢી દીધું અને કૃષ્ણ પરમાત્મા નારદજીને કહે છે ગાંડા જે કટાર મારીને કાળજા કાઢી દે ને ધારે તો હાથ દીકરા લઈ જાય કે તારું કાળજો ક્યાં બહાર કેમ જોયું જે ત્યાગે એ આગે જે આપી કે એ કઈ મેળવી તારે મને આજ પૂછવાનું હતું ને એટલે જ તને મોકલ્યો એટલે હેરી વાતો નથી મારા રામ મહાપુરુષોએ તો તમને મને મારે જીત્યો છે જો મારે કે હાલતા આવડે